फ्रेंड्स ધોરણ 4 ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકું ચેપ્ટર 1 પછી આપણે ચેપ્ટર 2 શીખીશું। અહીંયા પહેલું જ પેજ તમે બુકની અંદર જુઓ છો તો બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તે શોધવાનું છે। હવે અહીંયા શરૂઆતની અંદર જ તમારું પહેલું હોમવર્ક છે કે દરેક બિંદુઓ જે આપેલા છે અહીંયા D O B I A C K J F M N E H G L આ રીતે તમારે પહેલું જે છે એની અંદર બિંદુઓ આપેલા છે। હવે અહીંયા હું આપીશ મારા બોર્ડ પર અને બુકની અંદર બંનેમાં અલગ અલગ હશે એટલે તમારે દરેક બિંદુઓ જે છે ધારો કે A થી B તો A થી B એ કેટલું છે એ તમારે લખવાનું છે કે A થી B આ નિશાની કરશો તોય અને બિંદુ A થી B એમ લખશો તો પણ આપણે અહીંયા લખીએ બિંદુ A થી B કેટલું માપ છે એ તમારે માપવાનું છે ફૂટપટ્ટીથી। તો ફૂટપટ્ટીની અંદર તમારે એક સાઈડ જે છે એ 0 1 2 3 4 નાની ફૂટપટ્ટી હશે એમાં 15 સુધી આપેલું હશે અને નીચે તમે જોશો તો એ તમને 5 કે 6 સુધી આપેલું હોય છે। એ કાપા મોટા હોય છે પણ આપણે એ નથી લેવાનું, સેન્ટીમીટરમાં માપવાનું છે। અહીંયા નાના અક્ષરે તમને cm એવું લખેલું હશે એટલે સેન્ટીમીટર વાળો જે છે એ તરીકે માપવાનું અને 0 થી શરૂઆત કરવાની છે એટલે 0 થી શરૂઆત કરી અને ફૂટપટ્ટી મૂકવાની અને બિંદુ A થી B એનું માપ કેટલું છે તો જે માપ હોય એ તો અહીંયા 3 સેમી આપેલું છે બુકની અંદર માપ 3 સેમી છે તો માપીને આપણે લખીશું 3 સેમી। પછી બિંદુ A થી B તમે માપ્યું પછી B થી C તમે માપો બિંદુ B થી C એ છે 6 સેમી। અહીંયા આપણે દરેક બિંદુને શું કરવાનું છે માપતા જવાનું છે। પછી બિંદુ C થી D એ છે 7 સેમી। આ જ રીતે તમારે D થી E, E થી F, F થી G, G થી H, H થી I, I થી J, J થી K, K થી L અહીંયા આપણે જોઈએ તો ક્યાં સુધી છે J પછી K છે હા K L M N અને O પછી P છે નહીં તો તમારે O બિંદુ સુધી શું કરવાનું છે માપવાનું છે। બધાએ આ જ રીતે દરેક બિંદુનું માપ લખવાનું છે। હવે નીચે જુઓ કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો એટલે અનુમાન કરીને પછી માપવાનું છે। એ તમે એક બે માપશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આની આસપાસ હશે તે કેટલા સેમી છે પછી માપપટ્ટીથી માપો તમે અનુમાન કરો એ સાચું છે કે ખોટું આ તમારે જાતે કરવાનું છે। તમે આ 2 થી 3 બિંદુઓનું માપશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયાથી આનું એમ કે કેટલા સેમી છે। હવે જો કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તમારો જવાબ ચકાસો। હવે આપણે અહીંયા આશરે જોઈએ તો સૌથી બિંદુઓ કયા દૂર છે તો આપણે જોઈએ અહીંયાથી તો આ બધા કેવા છે નજીકના એટલે એક આ છેડાનું અને એક આ છેડાનું આ તો ઉપર અને નીચેનું તો આપણે આશરે જોઈએ તો I થી H પછી K થી H તો આના કરતા આ લાંબુ છે પછી D થી H એ પણ લાંબુ છે અને એનાથી વધારે લાંબુ D અને M જે બધા જ બિંદુઓ કરતા બંને કેવા છે સાઈડમાં છે એટલે એ બંનેનું માપ કેવું થશે સૌથી દૂર। તમે જ્યારે આ બિંદુઓ માપશો એટલે તમને ખ્યાલ આવશે કે બિંદુ O અને M બધાથી એકબીજાથી બહુ જ દૂર છે। કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે તો આપણને એ જ રીતે જોઈને ખ્યાલ આવશે કે સૌથી વધુ નજીક તો અહીંયા A થી B આપણને દેખાય છે બીજા બધા તો અને L થી G પણ આના કરતા આ કેવું છે નાનું છે। હવે આના એનાથી નાનું આપણે જોઈએ તો
તો O અને T આ બંને બિંદુ કેવા છે એકબીજાની સૌથી વધારે નજીક છે અને તમારો જવાબ ચકાસો એટલે તમે જે માપ લખશો એમાં તમને ખ્યાલ આવશે અને બીજું આપણે લઈએ તો 3 સેમી એટલે A અને P એ બિંદુઓ એટલે કે લાઈનની અંદર જોઈએ તો JK અને KM M અને M J અને K અને A અને B ત્રણેય બધા 3 સેમીના છે તો સૌથી નજીક બિંદુઓ જે છે તો O અને D છે હવે એના પછી છે નાની રેખા આ તમારું પહેલું આ ચેપ્ટરનું હોમવર્ક છે કે તમારે દરેક બિંદુઓના માપ તમારે પટ્ટીની મદદથી માપીને લખવાના છે હવે એના પછી છે નાની રેખા અકબર એક પ્રખ્યાત રાજા હતો તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો તેમને ભય તળી એક રેખા દોરી હવે અકબર અને બિરબલની તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે કે આખા જે અકબર અને બિરબલની અંદર અકબર જે છે એમનો શું છે મંત્રી છે એમ તો અકબર અને બિરબલની જોડી એવી ઘણી બધી એમ કે બંનેની ઘણી બધી ચતુરતાની વાર્તાઓ છે અને ના સાંભળી હોય તો તમે તમારા મમ્મી પપ્પા જોડે સાંભળજો એની સરસ મજાની વાર્તાઓ હોય છે અને ચતુરમાં ચતુર તો અકબર રાજા છે અને બિરબલ જે છે એ એમનો મંત્રી છે પણ કેવો મંત્રી છે ચતુર મંત્રી છે તો અહીંયા ચતુર મંત્રી બિરબલ એ અકબર કરતા પણ હોશિયાર છે આપણે કહીએ છીએ તો રાજા કરતા મંત્રી જે હોય એમનો એ હોશિયાર જ હોય અને હોશિયાર જ જોઈએ તો જ એ એનું રાજ્ય ટકી શકે તો આ જે ચતુર મંત્રી છે તો અકબરને એમ થયું કે લા એવું બધા એમ કહે છે કે બિરબલ બહુ હોશિયાર છે ચતુર છે તો હવે રાજા કહેવાય રાજા હોય તો એ શું કરે પરીક્ષા તો લે જ કે જેમ કે તમારા શિક્ષક ધારો કે અમે છે તો અમે કહીએ કે આ વિદ્યાર્થી હોશિયાર છે તો જેમ તમે હોશિયાર છો તો તમારી એ રીતની પરીક્ષા લેવાય છે જ્યારે આખા વર્ગની અંદર બીજા વિદ્યાર્થી કરતો જ્યારે કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય છે તો એને એકાદ બે ક્વેશ્ચન વધારે પૂછવામાં આવે છે એવું કેમ કારણ કે એ હોશિયાર છે તો એ કેટલી સુધીનો હોશિયાર છે એને કેટલું આવડે છે એ જાણવા માટે વધારે ક્વેશ્ચન પણ આપણે પૂછીએ છે તો એવી જ રીતે અહીંયા પણ અકબરને થયું કે મારો મંત્રી જે છે બિરબલ ચતુર છે તો એને હું એક ક્વેશ્ચન પૂછું તો એમણે અહીં એક રેખા દોરી પછી કીધું બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આ હવે જે બિરબલ હતો એ તો વિચારવા લાગ્યું કે આ શું એટલે અકબરે કીધું કે આ જે મારી રેખા છે એને તારે અડવાનું પણ નથી અને પૂછવાની પણ નથી એના વગર તું મને બીજી રેખા એટલે કે તું મારી રેખા નાની કરીને બતા બરોબર આ જે છે એને એમ કે તું મને નાની રેખા કરીને બતાવ તો શું કરવું પડે તો પછી બિરબલે વિચાર્યું અને એને શું કર્યું એને અડે પણ નહીં ભૂસી પણ નહીં અને એને શું કર્યું બીજી રેખા દોરી દીધી એટલે બીજી રેખા દોરી તો આપણે બીજી રેખા દોરી એટલે આ રેખા કેવી થઈ ગઈ નાની અને આ કેવી થઈ ગઈ મોટી હવે આપણે અહીંયા તો એટલી જ વાર્તા આપી છે પણ આપણે એક સ્ટેપ વધારે કે ચલો તમે બિરબલ કરતા પણ હોશિયાર છો તો તમે બિરબલની રેખા નાની કરી શકો હા તમે કરી શકશો તો તમે શું કરશો કે લો અમે પણ એનાથી મોટી કરી દીધી હવે મને એમ થાય છે કે તમારી રેખા કરતા હું મોટી રેખા કરું એટલે કે તમારી રેખા મારે નાની કરવાની છે તો હું પણ શું કરીશ તમારા કરતા મોટી રેખા દોરીશ તો જેમ જેમ આપણે મોટી રેખા કરતા જઈશું એમ શું થાય બીજી રેખા નાની થતી જાય હું એનાથી પણ મોટી દોરું એટલે આ રેખા પણ કેવી થશે નાની એટલે અહીંયા બીજી મોટી રેખા દોરી એટલે કેવી થઈ જાય બીજી નાની છે એટલે તમે બિરબલ જેવા ચતુર બની શકો ને આવી કોઈ પણ વસ્તુ હોય ધારો કે અહીંયા એક જો
આને નાનો કરીને બતાવો. તો તમે શું કરો, તમે આની જગ્યાએ મોટો ચોક લાવીને આપી દો કે લો ટીચર આ તમારો ચોક નાનો થઈ ગયો. તેવી જ રીતે પેન્સિલમાં પેન્સિલ હોય તો હું તમને પેન્સિલ આપું કે લો મારી પેન્સિલને નાની કરીને બતાવો. તો તમે શું કરશો, ત્યાં તમારી મોટી પેન્સિલ મૂકી દેશો કે લો ટીચર તમારી પેન્સિલ નાની. અને આવું તો તમે વર્ગમાં કરતા જ હોવ છો કે જ્યારે કોઈ નવી પેન્સિલ લઈને આવે છે એટલે બીજાની પેન્સિલથી માપશે કે આ મારી પેન્સિલ મોટી છે. પછી બંને લખતા હોય ને એટલે આખો દિવસ બંને કોઈ બે વિદ્યાર્થી જોડે પેન્સિલ આવે છે નવી એટલે સવારથી માપવાનું એમનું ચાલુ હોય છે કે જો બંનેની સરખી છે. પછી લખે તો એક પીરિયડ પૂરો થાય ને જેમ જેમ છોલે ને એટલે એમ કે જો તારા કરતાં મારી હજુ મોટી છે, પેલો કે તારી નાની થઈ ગઈ. આવું તો તમે કરતા જ હો છો. એટલે આપણે અહીંયા બીબલ કરતાં પણ તમે હોશિયાર થઈ શકો છો. હવે પ્રયત્ન કરો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. અહીંયા તમને ચિત્ર આપેલું છે. અહીંયા તમને આ રીતનું ચિત્ર આપેલું છે અને હાથ દોરેલો છે. અહીંયા જે હાથ દોર્યો છે એમાં કીધું છે કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં. હવે આપણે અહીંયા આવી રીતે એની જેમ ઊભા રહીએ તો ડાબો હાથ હોય તો જમણો હાથ ક્યાં આવશે, આ બાજુ. એટલે ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. તો તમારે અહીંયા ફૂટપટ્ટીની મદદથી માપવાનું છે કે તે કેટલા સેમી છે. તો અહીંયા હું ફૂટપટ્ટીની મદદથી માપીશ એટલે કે બોર્ડરનું માપ જોઈશું તે અલગ આવશે. એટલે બુકની અંદર જ હું માપું છું. તે 1 સેમી છે. કેટલો છે, 1 સેમી. તો અહીંયા આપણે 2 સેમીનો હાથ બનાવવો પડે. તો આના કરતાં આ હાથ કેવો કરવાનો છે, લાંબો. પછી છે કપનું ચિત્ર. અહીંયા જે કપ દોર્યો છે તે શું કરવાનો છે, 1 સેમી નાનો કપ દોરો. તો તમે કપો માપી લો કેટલો છે. તો કપ છે 1.5 સેમી. 2 અને ઉપર 5 કાપા છે. તો તમારે અહીંયા એ જ કપ જે છે એ દોરવો છે તો કેટલો દોરવાનો, 1.5 સેમીનો. તો 1 સેમી નાનો કીધો છે આપણે અહીંયા 1 સેમી નાનો કપ દોરીશું. એટલે 1.5. આ જ રીતે આપેલી સાવરણીથી અડધા માપની સાવરણી દોરો. અડધા માપની એટલે એની અડધી. તો અહીંયા સાવરણીનું માપ આપણે જોઈએ તો તે છે 5 સેમી જેવું છે. તો 2.5ની દોરવાની છે અને વાળ કરતાં બમણો વાળ દોરો. એટલે એ સેજ વળાંકમાં છે, અડધા સેમી જેવો વાળ છે એટલે તમારે આખા સેમીનો વાળ આશરે એટલે મીન્સ થોડું દોરીની મદદથી દોરો અથવા તો ફૂટપટ્ટીની મદદથી. એટલે 1 સેમીનો અડધા સેમીનો છે એટલે 1 સેમીનો બમણો એટલે ડબલ કરીને દોરવાનો છે. હવે તમારી ઊંચાઈ કેટલી વધી, તો ધોરણ 3માં તમે તમારી ઊંચાઈ માપી હતી. શું તમને તે યાદ છે? તો આપણે સ્કૂલની અંદર જ્યારે શરૂઆત હોય ત્યારે દરેકની ઊંચાઈ આપણે માપીએ
છે. તો તમને યાદ હશે કે તમારી ઊંચાઈ કેટલી છે. તો હવે તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? હા, દરેકની ઊંચાઈ આપણે જોઈએ તો રોજે રોજ માપીએ તો આપણને ખ્યાલ ના આવે. અને આપણને પણ એક વર્ષે આપણે જ્યારે તમારી જન્મ તારીખ હોય તો ત્યારે તમે જુઓ તો તમને એવું લાગે કે હું મોટો થઈ ગયો. એક બર્થડે જાય આપણે તો એવું લાગે કે એક વર્ષ પૂરું થયું એટલે હું મોટો થઈ ગયો અને તમારી ઊંચાઈ પણ વધે છે. તમારી મમ્મી કહેતી હોય છે કે આટલા ઊંચો થયો. તો તમારે આ જોવું હોય તો તમારે અત્યારે કોઈ ઘરની કોઈ દીવાલ હોય ત્યાં સામાન્ય ઊભા રહીને અને નિશાની કરી દેજો. થોડો ટાઈમ એટલે 2-3 મહિના પછી જોશો તો તમારી હાઈટ થોડી ઊંચી થઈ હશે. એટલે તો કેટલી ઊંચાઈ વધી છે એ તમે માપો એટલે તમને ખ્યાલ આવે કે ગઈ સાલ કરતાં આ સાલ તમારી ઊંચાઈ કેટલી વધી છે. તો શું તમારા મિત્રોની ઊંચાઈ પણ વધી છે? શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું છે, તેના ગત વર્ષની અને આ વર્ષની ઊંચાઈ લખવાની અને કેટલી સેમીમાં ઊંચાઈ વધી તે પણ તમારે લખવાનું છે. હવે એની નીચે જોઈએ આપણે. જલ્પાએ એક વખત વિશ્વમાં સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી કે સૌથી ઊંચા વ્યક્તિ એની યાદી વાંચી. એમાંના એકની ઊંચાઈ 272 સેમી હતી. કેટલી સેમી હતી? 272 સેમી. એક વ્યક્તિની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. હવે જલ્પાની ઊંચાઈ કરતાં કેવી હતી? આ બમણી હતી એટલે ડબલ હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? તો જલ્પાની ઊંચાઈ બમણી એટલે 272. એને શું કરવું પડે? આપણે 2 વડે ભાગી દઈએ. તો 2 વડે ભાગીએ એટલે આપણે જલ્પાની ઊંચાઈ મળે. 2 માંથી 2 જાય એટલે શું? ઉપરથી ઉતાર્યા 7, 2 તરી 6, 7 માંથી 6 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 2 અને 2 6 12. 12 માંથી 12 જાય એટલે 0. તો કેટલી ઊંચાઈ હશે જલ્પાની? 136 સેમી. કેટલી હશે? 136 સેમી. આ સેમીમાં છે કે જ્યારે મીટરમાં ફેરવીએ એટલે 1 મીટર એટલે 100 સેમી. એટલે અહીંયા 1 મીટર અને 36 સેમી. એની ઊંચાઈ કેટલી હશે? 1 મીટર અને 36 સેમી હશે. ઓહો, એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં બરાબર બમણી છે. એટલે 136 વત્તા 136 કરો એટલે 272 થાય. એટલે એમ કે બરોબર બમણી છે એમ. હવે કલ્પના કરો, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે છે? આપણો જે વર્ગનો દરવાજો હોય એટલે કે તમારા ઘરનો તમે દરવાજો જોઈ લો તો એ આશરે 200 સેમીનો દરવાજો હોય એટલે કે 2 મીટરનો દરવાજો થાય. તો એ જે છે એટલે 6.5 ફૂટ. 200 સેમી એટલે કેટલો થશે? 6.5 ફૂટ. એટલે કે 6 ફૂટ જેવો થાય. એટલે આપણી ઊંચાઈ આપણે જોઈએ તો 5 ફૂટ, 6 ફૂટ, 6.5. એટલે આપણો જે દરવાજો હોય ને 6.5 કે 7 ફૂટનો રાખવામાં આવે છે. લગભગ 6 થી 6.5 ફૂટ હોય. એટલે દરેક વ્યક્તિ અંદર સરળતાથી આવી શકે છે. તો આ ભાઈ તો કેટલો? 272. એટલે 200 સેમી કરતા આપણો દરવાજો 200 સેમીનો હોય તો 272 સેમી ઉપર થયો. 200 તો છે જ અને ઉપરના 72 સેમી. તો શું તે ઝૂક્યા વગર આવી શકશે? ના, તે ઝૂક્યા વગર અંદર આવી શકશે નહીં. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું ઘરની છતને અડકે છે. તો આપણી જે છત હોય એ આશરે કેટલા? આમ તો ઘર જે હોય એ 3 મીટર સુધીનું હોય છે. એટલે કોઈની છત નીચી હશે તો એ ઉપર એમ કે અડકી શકે છે. આપણા શાળાની અંદર છતની વાત કરીએ તો એ ઉપર અડકી શકે છે. જો કોઈની છત અત્યારે તો બધા લગભગ છત ઉપર હોય છે એટલે ના અડકે, પરંતુ જે નોર્મલ છત રાખવામાં આવે છે તો એ ઉપર અડકી શકે છે. એટલે એનું માથું ઘરની છતને અડી જશે. હવે તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું. તો તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે તે તમારે લખવાનું છે. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે? તમે. એટલે તમે હશો કાં તો તમારા ભાઈ કે
તફાવત એટલે શું કરવાનું? બાદબાકી. એટલે તમારે એ જાતે કરવાનું છે. હવે આંતર શાળા રમતોત્સવ. અહીંયા છે દોડ એટલે કે રેસ. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. આપણી વર્ગની અંદર એટલે કે શાળામાં જ્યારે રમતોત્સવ હોય છે ત્યારે રમીએ છીએ એટલે આંતર શાળા એટલે કે શાળાની અંદર જ રમતોત્સવ છે. એટલે છોકરીઓ જે છે એ 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાથી નજીક છે. તે માત્ર 6 મીટર જ દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો. અહીંયા 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર આપેલું છે. તો આપણે જોઈએ. આપણે અહીંયા કીધું છે કે 6 મીટર દૂર છે. અંતિમ રેખા એટલે આ તો આપણે બધું અહીંયા બતાવી શકીશું નહીં અને દોરી પણ જે અંતિમ રેખા એટલે જ્યાં એ પહોંચવાની છે ત્યાંથી 6 મીટર દૂર એટલે 6 મીટર તે ત્યાં પહોંચવામાં બાકી છે. ત્યાં કોણ છે? તો રેહાન, અરુંધતી છે. અહીંયા અરુંધતી. હવે અહીંયા આ 6 મીટર દૂર છે અને અહીંયા છે તેની પાછળ રેહાના છે અને રેહાનાની પાછળ કવિતા અને ઉમા બંને સાથે દોડી રહ્યા છે. કવિતા અને ઉમા. તો અહીંયા આપણે જો અરુંધતી રેહાનાથી કેટલી દૂર છે, કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે અને કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે. ત્રણેયના જવાબ આપણે અહીંયાથી શોધીને આપવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો તમે બુકની અંદર પણ આ જ રીતે આપણે જો અહીંયા ચિત્રો એમના આપેલા છે. તો અરુંધતી 6 મીટર દૂર છે. એનાથી રેહાના એટલે કે અરુંધતીની પાછળ રેહાના છે. પણ અહીંયા તમે માપ જુઓ કે આ 6 મીટર છે. એનાથી અડધું માપ જ અહીંયા દેખાય છે. બુકની અંદર જ્યારે તમે જુઓ છો એનાથી અડધું જ એરિયા દૂર છે. તો અડધું એટલે 6 ના અડધા કેટલા થશે? 3 મીટર. એટલે અહીંયા 3 મીટર. તો આનું અને આનું અંતર કેટલું થશે? 3 મીટર. અહીંયાથી આનું અંતર કેટલું થાય છે? 6 મીટર. હવે એ જ વસ્તુ તમે અહીંયાથી જુઓ કે અહીંયા જેટલું અંતર છે અહીંયાથી આટલું એટલું જ અંતર અહીંયાથી કવિતા અને ઉમાનું છે. એટલે રેહા અને કવિતા અને ઉમા બંનેનું વચ્ચેનું અંતર આ અને પેલું બંને સરખું દેખાય છે. અથવા તો આના કરતાં કેવું છે? બમણું છે. એટલે કેટલા હશે? આ 6 મીટર. એટલે આ જે અંતર છે એ કેટલા મીટર થાય? 6 મીટર થાય. તો પહેલો અરુંધતીથી રેહાના કેટલા દૂર છે? તો અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું 3 મીટર. કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? તો કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? તો આપણે અહીંયા જોયું તો કેટલી છે? 6 મીટર. અને કવિતા અને ઉમા અંતિમ રેખાથી આ અંતિમ રેખા છે તો ત્યાં પહોંચવામાં એટલે કેટલી દૂર છે? તો આ 3 મીટરનો શું કરવો પડે? આપણે સરવાળો. તો 6 ને 3 કેટલા થશે? 9 અને 9 ને 6 15. તો અહીંયા છે હા તો 15 મીટર. તો અહીંયા હશે બંને 15 મીટરથી દૂર છે.
હવે શું તમે 1500 એટલે કે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? હા, આવું તમે સાંભળો છો કે 1500 મીટરની દોડ છે, 3000 મીટરની દોડ છે, 300 સેમીની દોડ છે, કે 500 કે 5000 ની દોડ છે, બરોબર. પણ પાછળના એકમો આપણે જોવા પડે. અને કિલોમીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર આટલી દોડ છે. તો આપણે જ્યારે સ્કૂલની અંદર કહીએ છીએ ત્યારે કહીએ છીએ કે 200 સેમીની દોડ એટલે કે 2 મીટર થાય. તો એના એકમો આપણે શીખવા પડે. તો હું પહેલા તમને એકમોની સમજ આપીશ. આ દરેકે ખાસ ધ્યાનમાં લેવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. અહીંયા આપણે જોઈએ 1 મીટર એટલે કેટલું થશે? 100 સેમી એટલે કે સેન્ટીમીટર. એટલે આપણે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખીએ છે. હવે સેન્ટીમીટર એટલે કયું? તો ફૂટપટ્ટીની અંદર આપણે જોયું કે નાની ફૂટપટ્ટીની અંદર 1 થી 15 સુધી આવે છે, મોટી ફૂટપટ્ટીની અંદર 30 સુધી આવે છે. તો આવી જે હોય તો 100 સુધી થશે ત્યારે 1 મીટર થશે. આવું 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર આવા 1000 મીટર બને ત્યારે 1 કિલોમીટર થાય. એક 1000 મીટર એટલે 1 કિલોમીટર. અત્યારે હાલ તમારે આ બે જ એકમો યાદ રાખવાના છે કે 1 મીટર એટલે 100 સેમી અથવા તો 100 સેમી એટલે કે 1 મીટર અને 1000 મીટર એટલે 1 કિલોમીટર અથવા તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. તમને કંઈ પણ વસ્તુ પૂછવામાં આવે, ધારો કે અહીંયા આપણે થોડોક એનો મહાવરો કરીએ તો અહીંયા તમને પૂછવામાં આવે કે 500 સેમી એટલે ખાલી જગ્યા મીટર. તો કેટલા મીટર થાય? 5 મીટર. એ જ રીતે 800 સેમી તો તમે 8 મીટર. 1200 સેમી એટલે શું થશે? 12 મીટર. હવે 12 મીટર તો ખરું જ, પણ હવે આપણે કિલોમીટરની અંદર જોઈએ તો 1000 મીટર એટલે કેટલું થાય? 1 કિલોમીટર. કેટલું થશે? 1 કિલોમીટર. તો અહીંયા આપણે 1000 એટલે અહીંયા ધારો કે 5000 લઈએ તો 5000 મીટર એટલે 5 કિલોમીટર. 9000 મીટર એટલે 9 કિલોમીટર. 5600 મીટર તો આ કેટલા થાય? તો શું થાય? 5 કિલોમીટર અને 600 સેમી એટલે ઉપર કેટલું થાય? 600 સેમી, બરોબર. એટલે 5.6 આપણે શું લખી શકીએ અહીંયા? 5.6 કિલોમીટર એટલે 5000 મીટર અને ઉપર કેટલું? 600 સેમી એટલે 5.6 કિલોમીટર. એ જ રીતે આપણે અહીંયા 1200 સેમી લીધા હતા તેને તમે 12 મીટર કરે તો આને કિલોમીટરમાં પણ તમે ફેરવી શકો. તે 1.2 કિલોમીટર એટલે 12 મીટર અથવા 1.2 કિલોમીટર. એ જ રીતે અહીંયા જુદા જુદા એકમો આપેલા હોય એ તમારે જો અહીંયા 1500 મીટરની દોડમાં લોકો કેટલું દોડે છે તો 1500 મીટરની દોડની અંદર 1.5 કિલોમીટર દોડશે એટલે કે 1 કિલોમીટર અને 500 સેમી એટલે કે અડધું કિલોમીટર એટલે કે 1 અને 500 સેમી દોડશે એટલે 1 કિલોમીટર અને 5 એટલે કે 1.5 કિલોમીટર દોડશે. 3000 મીટરની દોડમાં લોકો કેટલું દોડશે તો 3000 મીટરની દોડમાં લોકો 3 કિલોમીટર દોડશે. આ આપણે કોઈ પણ હોય જગ્યાએ ત્યારે આપણે કોઈ પણ એકમ આપેલો હોય તો એને ફેરવતા આવડે. પણ આ ખાસ આ બંને વસ્તુ તમારે ખાસ તૈયાર કરવાની છે કે 1 મીટર એટલે 100 સેમી અને આવા 1000 મીટર એટલે 1 કિલોમીટર. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. કોઈ તમને કે 10 કિલોમીટર તો કેટલું થાય તો 10000 મીટર. 8 કિલોમીટર એટલે 8000 મીટર. આ રીતે તમને કિલોમીટર વાળી મીટરમાં
મીટરમાંથી સેમીમાં ફેરવતા આવડે. એના પછી આગળનો મુદ્દો છે, શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે, જેમાં લોકોને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે. આ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર એવા તો આપણને ખબર છે કે એક ગામથી બીજે ગામ જઈએ એટલે કેટલા કિલોમીટર થાય છે. તો અહીંયાથી ધારો કે બીજા કોઈ ગામમાં જઈશું એટલે આપણે કિલોમીટરનો ખ્યાલ આવે છે. તો જેમ લોકો 40 કિલોમીટર દોડ એટલે એને મેરેથોન દોડ કહેવાય છે. 40 કિલોમીટરની દોડ બહુ જ લાંબી દોડ થઈ એટલે એને મેરેથોન નામ આપવામાં આવ્યું છે. તો આ જે દોડ છે હવે રસ્તામાં તો થાય કે ચલો અહીંયા શાળાનું ગ્રાઉન્ડ છે એની અંદર આટલા રાઉન્ડ મારો, પણ એકનો એક રાઉન્ડ જ્યારે મારવામાં આવે છે ત્યારે શું થાય છે, વ્યક્તિ થાકી જાય છે એટલે દોડી શકતી નથી. એટલે અહીંયા શું થાય છે કે રસ્તાઓ ઉપર દોડવામાં આવે છે. એટલે એના માટે રસ્તાઓ નક્કી કરી દેવામાં આવે છે મેરેથોન દોડની અંદર.